पाहि पाहि जगन्मोहन कृष्ण परमानंद श्री कृष्ण कृष्ण कृष्ण। पवित्र चतुर्मासમાં અને તેમાં પણ અષાઢ અને શ્રાવણમાં અષાઢ વદ બીજથી શ્રાવણ વદ 30 દિવસ સુધીમાં ભગવાન હિંદોળે ઝૂલે છે. કૃષ્ણ જેમ વ્રજમાં ગોપીઓ સંગ હિંદોળે ઝૂલતા વર્ષાની ઋતુ હોય અને મોર ટહુકા કરતો હોય અને કહેવાય ને કે સાવન ભાદોનો માહોલ હોય અને એમાં ભગવાન હિંદોળે ઝૂલે ત્યારે સખીઓ સંગ ખૂબ જ આનંદ કરતા. આજે રણછોડરાયજી મંદિરમાં હિંદોળા વિજય પર્વ છે. હિંદોળા વિજય પર્વ એટલે આજે ભગવાનને કીર્તન કરી અને લાલ લડાવીને ભગવાનને સખીઓ ખૂબ જ ભાવથી ફરી વખત એક વખત ઝૂલાવાનું વચન આપીને આજે ભગવાનને હિંદોળેથી ઉતરવા પ્રાર્થના કરશે, આનંદ કરશે, કીર્તન કરશે. ને ભગવાન એ વિજય ઉત્સવ કે હિંદોળેથી ઉતરે છે એને વિજય કહેવામાં આવે છે. ને ભગવાનને રાઈ, મીઠું અને કંકુથી ઈંડી પિંડીથી ભગવાનની નજર ઉતારવાનું. કેમ કે મનમોહક કૃષ્ણ જ્યારે હિંદોળે ઝૂલતા હોય ત્યારે બહુ જ ભાવિક ભક્તોની એમને નજર લાગતી હોય. એ ભાવથી પણ આજે ભગવાનની ઈંડી પિંડી કરીને હિંદોળેથી ઉતારવામાં આવે છે. ને હવે પછી ભગવાન એક દિવસ માટે ગોપીઓ વચન આપશે કે હવે પછી અમે તમને એક વખત ઝૂલાવીશું, આજે લાલા નીચે ઉતરી જાઓ. ને એ વચન છે ફૂલડોળનું. ધૂળેટીના દિવસે પણ ભગવાન હિંદોળે બેસે એને કહેવાય ફૂલડોળ. આજે ભગવાન સખીઓ સંગ વચન આપીને હિંદોળેથી વિજય કરશે અને ભાવિક ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવશે. જય રણછોડ.